નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સિદ્ધેશ્વરથી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે એ ધોરણ 10નું 2024ના વર્ષનું કાલે અસાઇનમેન્ટ બુક આવી ચૂક્યું છે. એ પણ સરસ મજાનું નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે આવી ચૂક્યું છે. વિદ્યાર્થી મિત્રો, 2025ના બોર્ડના પ્રશ્નપત્ર અને તેના આદર્શ સોલ્યુશન સાથે વિદ્યાર્થી મિત્રો તમારા માટે આવ્યું છે અને એની સાથે સાથે તમને અલગ અલગ વિષયના 5 પ્રેક્ટિસ પેપરો તમને પ્રાપ્ત થવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય ગુજરાતી, જેનો પ્રશ્નપત્ર નંબર 4, જેનો વિભાગ સી એટલે કે પાઠ્ય પુસ્તક આધારિત વ્યાકરણ વિભાગ, જેનો આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આજના આ વિડીયોની અંદર આપણે મેળવવાના છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણો અભ્યાસ શરૂ કરીએ. એ પહેલા વિદ્યાર્થી મિત્રો, તમે જે તમારો અતૂટ વિશ્વાસ નવનીત ઉપર રાખ્યો છે, એ નવનીત પબ્લિકેશન દ્વારા તમારા અતૂટ વિશ્વાસને જાળવી રાખવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે. 2024ની બોર્ડની પરીક્ષા માટે ખાસ એટલે ખાસ મહત્વનું કહી શકાય, અગત્યનું કહી શકાય એવું ગાલા અસાઇનમેન્ટ બુક 2024ના વર્ષનું ધોરણ 10નું એ આવી ગયું છે. અને એ પણ વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ સ્માર્ટ બુક નામની જે એપ્લિકેશન છે એના સ્વરૂપે પણ આવ્યું છે. અને એની સાથે સાથે તમને ફ્રી ઓનલાઈન આન્સર કી પણ પ્રાપ્ત થવાની છે. એટલે બિલકુલ ચિંતા કરવી નહીં. દર વર્ષે નવનીત પબ્લિકેશન કંઈક નવું લઈને આવે, તો આ વર્ષે સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશન સાથે લઈને આવ્યું છે અને એની સાથે તમને ફ્રી ઓનલાઈન આન્સર કી પણ પ્રાપ્ત થવાની છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે ને, એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે, અથવા સ્ક્રીન ઉપર આપેલ જે વેબસાઇટ છે એ વેબસાઇટના માધ્યમ દ્વારા પણ તમે આ ધોરણ 10ના અસાઇનમેન્ટ બુક તમે મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના ગાલા અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની કિંમત છે માત્ર અને માત્ર 240 રૂપિયા છે. તો 240 રૂપિયા તમે પે કરીને વિદ્યાર્થી મિત્રો તમે તમારા કારકિર્દીના વર્ષને ઉજ્જવળ બનાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ ગાલા અસાઇનમેન્ટ બુક છે ધોરણ 10નું 2024ના વર્ષનું, એનું આ મુખપૃષ્ઠ છે. આ મુખપૃષ્ઠને તમે પાછળની તરફ ફેરવશો એટલે તમને અહીં આગળ એક QR કોડ તમને રહેલો જોવા મળશે. આ QR કોડને તમારે તમારી પાસે રહેલ મોબાઈલની મદદથી સ્કેન કરવાનો છે. જેવું તમે આ QR કોડ સ્કેન કરશો એટલે ત્યાં આગળ તમને અહીં આગળ જે દર્શાવેલો જે એક્સેસ કોડ છે ને, આ એક્સેસ કોડ તમને એન્ટર કરવાનો કહેવામાં આવશે. જેવું વિદ્યાર્થી મિત્રો તમે આ QR કોડ એક્સેસ કોડ તમે એન્ટર કરશો એટલે તરત ત્યાં આગળ તમારું લોગિન થઈ જશે અને તમે સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે એ બિલકુલ સરળતાથી તમે ડાઉનલોડ કરી શકો છો, અથવા તમે તેનો ઉપયોગ કરી શકો છો, અથવા અહીંયા આગળ એની સાથે તમે વિદ્યાર્થી મિત્રો ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમે મેળવી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની જે લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે, અથવા સ્ક્રીન ઉપર દર્શાવેલ જે નવનીતની વેબસાઇટ છે એ નવનીતની વેબસાઇટના માધ્યમથી પણ તમે સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે એ તમે સરળતાથી તમે ડાઉનલોડ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અમે તમારા માટે આટલા પૂરતું સીમિત રહ્યા નથી. આનાથી પણ વિશેષ અને જબરજસ્ત વસ્તુ લઈને આવ્યા છે, જે છે ધોરણ 10 માટે સૌ પ્રથમવાર પ્રકાશિત થવા જઈ રહ્યું છે. 2024ના વર્ષનું જે ધોરણ 10નું ગાલા અસાઇનમેન્ટ બુક છે એના માસ્ટર સોલ્યુશન, જે તમને તમામ વિષયના આદર્શ સોલ્યુશન સાથે તમને પ્રાપ્ત થશે, જે તમને દરેક બુક સેલરને ત્યાંથી તમે પ્રાપ્ત કરી શકો છો, તથા તમે એ નવનીતની જે વેબસાઇટ છે ત્યાં પણ તમને એ ઉપલબ્ધ રહેલું તમને જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ક્યાંય કોઈ પણ પ્રકારે ગભરાવાની કે મૂંઝાવાની જરૂર રહેતી નથી. વિદ્યાર્થી મિત્રો, જેટલું મહત્વ ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ બુકનું રહ્યું છે ને, એટલું જ મહત્વ 2024ની બોર્ડની પરીક્ષા માટે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહનું પણ રહેલું જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, તમામ વિષયના તમને અહીં આગળ ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ તમારા માટે આવી ચૂક્યા છે. એમાં અલગ અલગ વિષયની કિંમતો પર તમને અલગ અલગ તમને રહેલી જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે કોઈ પણ પ્રકારે તમારે ચિંતા કરવાની ક્યાંય કોઈ જરૂર રહેતી નથી. આ જે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ છે એ તમે દરેક બુક સેલરને ત્યાંથી તમે મેળવી શકો છો, એટલે બિલકુલ ચિંતા કરવી નહીં. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ. તો શરૂઆત કરીએ વિભાગ સી, જે તમારા પાઠ્યપુસ્તક આધારિત છે. સૌથી પહેલા તમારા માટે સૂચના સ્ક્રીન ઉપર છે. મુખ્ય સૂચના છે કે ભાઈ માંગ્યા પ્રમાણે તમારે ઉત્તર લખવાના છે. અહીંયા આગળ બીજી સૂચના આપવામાં આવી છે. જુઓ કે કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી
સાચો વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ લખવાના છે. ઓકે, ચાલો આપણે અહીંયા આગળ જોઈએ 33 નંબરનો પ્રશ્ન. ઓકે, 33 નંબરના સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે. જુઓ કે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. ઓકે, આ સાચી જોડણીનો તમને 1 ગુણ મળવાપાત્ર થશે. કેટલા? જે શબ્દો આપેલો છે એ શબ્દની સાચી જોડણી લખશો તેને તમને 1 ગુણ મળવાપાત્ર થશે. હવે સાચી જોડણી માટે વિદ્યાર્થી મિત્રો તમને 2 પ્રશ્ન પૂછાય, જેમાં તમે એક શબ્દોનો જો તમે સાચો જવાબ આપો તો તમને 0.5 ગુણ મળશે અને બીજા શબ્દોનો સાચો જવાબ આપો તો તમને 0.5 ગુણ તમને મળવાપાત્ર થશે. એટલે તમને કુલ કેટલા? 1 ગુણ મળવાપાત્ર થાય. ઓકે, તો આપણે જોઈએ પહેલો ભાઈ કુલ દીપક, તો કુલ દીપકની અંદર કોઈ દીર્ઘ છે અને 3 વિકલ્પ આપે છે, તો આપણે સાચો જવાબ આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. ઓકે, અને બીજે અહીંયા આગળ સાચી જોડણી જોઈએ તો પ્રતિબિંબ, તો અહીંયા આગળ તમને આ રીતે તમને પ્રતિબિંબ સાચો જવાબ તમે લખી શકો છો. અહીંયા આગળ તી એ દીર્ઘ છે જેની જગ્યા પર આપણે શું કર્યું? હસ્વ કરવાનું છે. બરાબર, આ રીતે આપણે સાચો જવાબ લખીને 1 ગુણ આપણે મેળવી શકીએ છીએ. બરાબર, જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ તમે આ એક જ તમારો જવાબ સાચો પડે, બરાબર છે, જો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા આગળ આ 1 નંબરનો જે જવાબ છે એ તમારો સાચો પડે તો તમને 0.5 ગુણ, બીજો જવાબ સાચો પડે તો તમને 0.5 ગુણ. આ બંને જવાબ સાચા પડે તો જ તમને 1 ગુણ મળવાપાત્ર થશે, અન્યથા 0.5 જ ગુણ મળવાપાત્ર રહેશે. અને જો બંને ખોટા પડે તો 0 ગુણ. ઓકે, ચલો 34 નંબરનો પ્રશ્ન જોઈએ. તત વત્તા અનુસાર શબ્દની સાચી સંધિ જોડવાની છે, 1 ગુણ તમને મળવાપાત્ર થશે. જવાબ તમારા માટે સ્ક્રીન ઉપર છે. વિકલ્પ આપ્યા છે તદનુસાર, તત અનુસાર કે ભાઈ તદનુસાર. તો તદનુસાર આ આપણો સાચો જવાબ તૈયાર થશે. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરા ગુણ તમે મેળવી શકો છો. ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 35 નંબરનો પ્રશ્ન. બરાબર, માછીમાર શબ્દોનો સમાસ ઓળખાવવાનો છે. વિદ્યાર્થી મિત્રો 1 ગુણ છે તમારા માટે. જવાબ સ્ક્રીન ઉપર જ છે. 3 વિકલ્પ છે, દ્વંદ્વ સમાસ, ઉપપદ સમાસ અને મધ્યમ પદ લોપી સમાસ. બરાબર, તો ભાઈ આ દ્વંદ્વ સમાસ, ઉપપદ સમાસ અને મધ્યમ પદ લોપી સમાસ, એમાં સાચો જવાબ કયો આવશે? તો ભાઈ ઉપપદ સમાસ. ઓકે, તમારા માટે તૈયાર જ છે. એ તમે સાચો જવાબ લખીને પૂરેપૂરા ગુણ મેળવી શકો છો. 36 નંબરનો પ્રશ્ન જોઈએ આપણે. સૂચના છે કે ભાઈ નીચે આપેલ બંને શબ્દોના જોડણી ભેદે થતો અર્થભેદ તમારે જણાવવાનો છે. શું? જોડણી ભેદે થતા અર્થભેદ તમારે જણાવવાનો છે. બરાબર, જેમાં પહેલો જ અહીંયા ગાડી જોવાનું કે ભાઈ જોડણી ભેદે થતા બરાબર શબ્દ અર્થભેદ આપણે જણાવવાનો, એનો કેટલા ગુણ છે? 1 ગુણ આપણને મળવાપાત્ર થશે. બરાબર, એમાં પહેલો શબ્દ શંકર. બરાબર, શંકર, જો અહીંયા આ સસલાનો સ છે અને માતાનો સ્વ છે, તો શંકર એટલે કે ભેળસેળ, સાલ કે રોપવું. તો આપણે જવાબ લખી શકીએ છીએ ભેળસેળ. એ આપણો સાચો જવાબ તૈયાર થશે. ત્યાર પછી 2 નંબર જોઈએ શંકર, તો શરણાઈનો સ એટલે કે શંકર એટલે કે બીજ, ડાંગર કે શિવ. તો આપણે જવાબ લખી શકીએ છીએ કે શંકર એટલે કે શિવ. બરાબર, ભગવાન શિવની વાત છે. ચલો 37 નંબરની સૂચના આપણે આગળ જોઈએ. પગલીના આ બીબામાં પત્નીની નજર એ ધડી હતી. વાક્યમાંના અલંકારનો પ્રકાર જણાવવાનો છે. અલંકારના પ્રકારને જણાવવાનો છે. વિદ્યાર્થી મિત્રો 1 ગુણ તમને મળવાપાત્ર થશે. ઓકે, અહીંયા આગળ કેટલા ગુણ મળવાપાત્ર થશે? 1 ગુણ તમને મળવાપાત્ર થશે. ઓકે, ચલો અહીંયા આગળ જુઓ કયા કયા વિકલ્પો છે કે ભાઈ રૂપક અલંકાર, અનન્વયી અલંકાર કે સજીવારોપણ અલંકાર. તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ રૂપક અલંકાર બનતો જોવા મળશે. ઓકે, આ રીતે તમે સાચો જવાબ લખીને વિદ્યાર્થી મિત્રો 1 ગુણ તમે મેળવી શકો છો. ચલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. એ પહેલા વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસ તમારા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ 2026ના વર્ષનો આઈએમપી બેચ એ લઈને આવી ચૂક્યું છે. તો વિદ્યાર્થી મિત્રો જો તમે આ આઈએમપી બેચની અંદર નથી જોડાયા તો ફટાફટ જોડાઈ જજો, કારણ કે આ આઈએમપી બેચની અંદર મુખ્ય 4 વિષયોને આવરી લેવામાં આવ્યા છે, જેની અંદર ગણિત વિષય, વિજ્ઞાન વિષય, અંગ્રેજી વિષય અને સામાજિક વિજ્ઞાન વિષય, આ 4 મુખ્ય વિષયોને ધ્યાનમાં લેવામાં આવેલ છે. આ જે 4 વિષયો છે એમાંથી વિદ્યાર્થી મિત્રો તમે એક વિષયની જોડાવા માટેની આ આઈએમપી બેચની અંદર જોડાવા માટેની કિંમત છે માત્ર ને માત્ર 399 રૂપિયા છે. એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તમારા માટે જે આ આઈએમપી બેચની અંદર જોડાવા માટેના જે બેનિફિટ છે ને એની તો તમે કલ્પના ન કરી શકો. એટલા જબરજસ્ત તમને એના બેનિફિટ મળવાના છે. વિદ્યાર્થી મિત્રો આ આઈએમપી બેચ જે વિદ્યાર્થી મિત્રો પોતાનો A1 નો ટાર્ગેટ લઈને બેઠા છે ને એમના માટે ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનો રહ્યો છે. તો જો આપણે સૌથી પહેલા એની વિશેષતાઓ જોઈએ કે બોર્ડની બ્લુપ્રિન્ટ મુજબ તમને એની તૈયારી કરાવવામાં આવશે.
બરાબર. બોર્ડની બ્લુપ્રિન્ટ મુજબ વિદ્યાર્થી મિત્રો તમને તૈયારી કરવામાં આવશે, એટલે કોઈ જાતની તમારે ચિંતા કરવાની જરૂર નથી. બોર્ડની એક્ઝામને બહુ જ થોડા સમય બાકી રહ્યો છે ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમારા માટે આ ખૂબ જ કારગર નીવડશે. અને અમારા દ્વારા તમને બોર્ડની પરીક્ષામાં પૂછાય એવા મહત્વના જે પ્રશ્નો છે એના ઉપર ખાસ ભાર મૂકવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, આગળનો પોઈન્ટ છે લાઈવ લેક્ચર પ્લસ તમને રેકોર્ડેડ લેક્ચર અમારા દ્વારા તમને આપવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, આપણે લાઈવ લેક્ચરનું આયોજન કરીશું અને એ લાઈવ લેક્ચરની અંદર જો તમે કોઈક અનિવાર્ય કારણોસર તમે ગેરહાજર રહો છો તો તમે એ લાઈવ લેક્ચર તમે મિસ થઈ જશે. તો એવું તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે તમારો એ લાઈવ લેક્ચર તમારો મિસ થશે નહીં. તમે અમને જણાવશો એટલે અમારા દ્વારા તમને રેકોર્ડેડ લેક્ચર તમને આપવામાં આવશે. બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે તમારો જે અભ્યાસમાં તૂટ પડી છે એને તમે કવર કરી શકશો. એની સાથે વિદ્યાર્થી મિત્રો, તમને આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને સમજૂતી આપવામાં આવશે, જેથી કરીને તમે ખૂબ જ ઓછા સમયની અંદર બિલકુલ સરળતાથી અને સહેલાઈથી તમે તમારી તૈયારી કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અમારા દ્વારા તમને જે પીડીએફ ફાઇલ આપવામાં આવશે એ પીડીએફ ફાઇલની જે ક્વોલિટી છે એકદમ સુપર ક્વોલિટીની આપવામાં આવશે, જેથી કરીને તમે જ્યારે પ્રિન્ટ કરશો અને તૈયારી કરો છો તેમાં તમને ક્યાંય કોઈ પણ પ્રકારની તકલીફ પડવાની નથી. વિદ્યાર્થી મિત્રો, તમારા કોઈ પણ પ્રકારના ડાઉટ હોય તો એ તમારા સોલ્વ કરવામાં આવશે. અમારા દ્વારા તમને બેકઅપ પ્લાન પણ તમને આપવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, એની સાથે સાથે તમને અમારા દ્વારા તમને વોટ્સએપ સપોર્ટ આપવામાં આવશે. એટલે કે નાનામાં નાની બાબતો હોય કે મોટામાં મોટી તમારી કોઈ બાબત હોય, તમે અમને જણાવશો એટલે તરત જ બહુ જ થોડા સમયની અંદર તમારા એ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે અમે પ્રયત્ન કરીશું. એટલે વોટ્સએપ સપોર્ટ તમને તમારા માટે ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું સાબિત થવાનું છે. એની સાથે વિદ્યાર્થી મિત્રો, સૌથી મહત્વનું જે પાસું છે એ કે પાછલા વર્ષોની બોર્ડની પરીક્ષામાં જે પૂછાયેલા પ્રશ્નપત્રો છે ને એના સોલ્યુશન પણ તમને આપવામાં આવશે, જેથી કરીને વિદ્યાર્થી મિત્રો તમે કેવી રીતે તૈયારી કરવાની, કેવી રીતે પ્રશ્નપત્રમાં લખવાનું, એ તમામ પ્રકારની જે બાબતોથી તમે વાકેફ થઈ શકો છો. એટલે આ મુદ્દો તમારા માટે ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનો સાબિતરૂપ થવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આ આઈએમપી બેચની અંદર એક વિષયની જોડાવા માટેની કિંમત છે માત્ર ને માત્ર 399 રૂપિયા. તો ફટાફટ તમે 399 રૂપિયા પે કરીને તમને જે તે વિષયની અંદર જોડાવવું હોય એ વિષયની અંદર તમે જોડાઈ શકો છો, અથવા તમામ વિષયમાં તમે જો જોડાવાની ઈચ્છા હોય તો પણ તમે જોડાઈ શકો છો. બિલકુલ એટલે બિલકુલ પણ તમે ચિંતા કરશો નહીં. વધુ માહિતી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબરનો તમે સંપર્ક કરીને તમે વધુમાં વધુ માહિતી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અથવા તો તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈને ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે વધુમાં વધુ માહિતી તમે ત્યાંથી મેળવી શકો છો અથવા તો તમે પ્રાપ્ત કરી શકો છો. હવે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈએ આપણે 38 નંબરનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર છે કે ભાઈ ભણતર શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે તમારે જણાવવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમને એનો 1 ગુણ તમને મળવાપાત્ર થશે. ઓકે, એના વિકલ્પો આપણે જોઈએ તો ભાઈ ભણતર શબ્દના પ્રત્યયો કયા? તો ભાઈ વિકલ્પ આપણને આપ્યો છે કે પર પ્રત્યય, પૂર્વ પ્રત્યય અને એક પણ પ્રત્યય નહીં. બરાબર. તો ચાલો, ભણતર શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભણતરની અંદર આપણને પર પ્રત્યય રહેલો જોવા મળશે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 39 નંબરનો પ્રશ્ન, જેની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને લખવાના છે. ઓકે, જેના તમને 1 ગુણ મળવાપાત્ર થશે. ઓકે, તો આપણે જોઈએ પહેલું. બરાબર. તો ભાઈ શેષ, એ પહેલા નંબરનો શબ્દ છે શૈશવ. તો શૈશવ એટલે કે બાળક, બાળપણ કે લાકડું. તો શૈશવ એટલે કે બાળપણ. આપણે સમાનાર્થી શબ્દ જવાબ લખી શકીએ છીએ. ઓકે, ચલો 2 નંબર જોઈએ ફડક. તો ભાઈ ફડક શબ્દનો અર્થ શું થાય? ચિતા, રોફ કે ચિંતા? તો ભાઈ ફડક શબ્દનો અર્થ થશે ચિંતા. ઓકે, આ રીતે આપણે સાચો જવાબ લખીને વિદ્યાર્થી મિત્રો પૂરેપૂરા 1 ગુણ મેળવી શકીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે એક જ શબ્દનો સાચો જવાબ પડે તો આપણને 0.5 ગુણ મળશે. અહીંયા ગાડી એક શબ્દ સાચો પડે તો 0.5. આવી રીતે બંને શબ્દના આપણા જવાબ સાચા પડે તો જ આપણને 1 ગુણ મળવાપાત્ર થશે. જો બેમાંથી એક સાચો પડે ને એક ખોટો પડે તો 0.5 ગુણ. ઓકે, અને બંને ખોટા પડે તો પછી 0 ગુણ મળશે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો વ્યાકરણ વિભાગની અંદર એક પણ ગુણ આપણો જોવો જોઈએ નહીં. ઓકે, ચલો 40 નંબરનો પ્રશ્ન જોઈએ. રાધા સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખવાનો છે વિદ્યાર્થી મિત્રો, જેને તમને 1 ગુણ મળવાપાત્ર થશે. કેટલા? 1 ગુણ તમને એનો મળવાપાત્ર થઈ જશે. ઓકે, તો ચાલો આપણે જોઈએ. અહીંયા આગળ વિકલ્પ આપેલા છે તમને વ્યક્તિવાચક સંજ્ઞા, ભાવવાચક સંજ્ઞા કે સમૂહવાચક સંજ્ઞા.
બરાબર. તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ રાધા એટલે કે એ વ્યક્તિવાચક સંજ્ઞા આપણને રહેલી જોવા મળશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરળતાથી જવાબ લખીને પૂરેપૂરા ગુણ આપણે મેળવી શકીએ છીએ. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળ નવી સૂચના છે તમારા માટે સ્ક્રીન ઉપર. નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ તમારે ઉત્તર લખવાના છે. નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ આપણે ઉત્તર લખવાના છે. ઓકે, જેની અંદર આપણે 41 નંબરનો પ્રશ્ન જોઈએ. સ્ક્રીન પર છે તમારા માટે. સૂચના છે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. એક ગુણની અંદર પૂછાશે. સૂચના શું છે? રૂઢિપ્રયોગનો અર્થ જ જણાવવાનો છે, વાક્યમાં પ્રયોગ કરવાનો નથી. એટલે માત્ર આપણે તેનો અર્થ જ આપણે આપવાનો રહેશે. તો ભાઈ શુગ હોવી એટલે કે ચિતરી ચડવી. શુગ હોવી એટલે કે ચિતરી ચડવી. આ રીતે આપણે તેનો અર્થ લખી શકીએ છીએ અને પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો કહેવાય કે ટીપે ટીપે સરોવર ભરાય. એટલે આવી રીતે આપણે ટીપે ટીપે સરોવર ભરવાનું છે. ઓકે, ચાલો આપણે 42 નંબરનો પ્રશ્ન જોઈએ. સૂચના છે નીચે આપેલ કહેવતનો અર્થ લખો. બરાબર, નીચે આપેલ કહેવતનો અર્થ લખવાનો છે વિદ્યાર્થી મિત્રો. તમને એના 1 ગુણ મળવાપાત્ર થશે. બરાબર, તો આપણે જોઈએ સૂચના આપણે કહેવત શું છે? નહીં ઘરના કે નહીં ગાતના. બરાબર, એટલે આપણે જવાબ લખી શકીએ બંનેમાંથી એકે બાજુનો લાભ ન મળવો. શું? બંનેમાંથી એકે બાજુનો લાભ ન મળવો. આ રીતે આપણે જવાબ લખી શકીએ છીએ. શું? બંનેમાંથી એકેય બાજુનો લાભ ન મળવો. આ રીતે આપણે જવાબ લખી શકીએ છીએ. ઓકે, ચલો 43 નંબરની સૂચના આપણે જોઈએ. નીચેના શબ્દ સમૂહમાંથી એક શબ્દ લખો. 1 ગુણ છે. નીચેના શબ્દ સમૂહમાંથી એક શબ્દ લખવાનો છે, એનો 1 ગુણ તમને મળવાપાત્ર થશે. ઓકે, ચલો અહીંયા ઘડી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો શબ્દ સમૂહ શું છે? એક સાથે 100 વસ્તુઓ ક્રમમાં યાદ રાખવાની શક્તિ. એક સાથે 100 વસ્તુઓ ક્રમમાં યાદ રાખવાની શક્તિ, એને આપણે શું કહીએ? તો એના માટે આપણે શબ્દોનું કયું પ્રયોજન કરીએ? તો ભાઈ એના માટેનો શબ્દ સમૂહ છે શતાવધાની શક્તિ. કયો? શતાવધાની શક્તિ. એ આપણે જવાબ લખી શકીએ છીએ. ચાલો 44 નંબરનો પ્રશ્ન છે. સૂચના આપી છે કે નીચેના શબ્દોમાંથી વિરોધી શબ્દ તમારે લખવાનો છે. બરાબર, તો એના 1 ગુણ તમને મળવાપાત્ર થશે. એક શબ્દ લખો ને 1 ગુણ મેળવવાનો. કેટલું સહેલું છે, બિલકુલ સહેલામાં સહેલું છે વિદ્યાર્થી મિત્રો. ઉધાર શબ્દ આપેલો છે, તો ઉધાર શબ્દનો અર્થ થશે જમા. શું થાય? ઉધારનું જમા. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરળતાથી પૂરેપૂરા ગુણ વ્યાકરણ વિભાગની અંદર તમે મેળવી શકો છો. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે. 45 નંબરનો પ્રશ્ન છે. નીચેના વાક્યને કર્તરી વાક્યમાં ફેરવો. કેટલા ગુણ છે? 1 ગુણ તમને મળવાપાત્ર થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. કર્તરી વાક્ય રચના જ્યારે આપણને દર્શાવેલું હોય કે ભાઈ કર્તરી વાક્યમાં ફેરવો, ત્યારે હંમેશા માટે આપણે કર્તાને પ્રાધાન્ય આપવાનું છે, કર્તાને મહત્વ આપવાનું છે. ઓકે, એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, મારાથી ચોપડામાં જોવાયું. જો કર્તરી વાક્ય મારાથી ચોપડામાં જોવાયું. બરાબર, તો આપણે જવાબ શું લખી શકીએ? મેં ચોપડામાં જોયું. કારણ કે આપણે કર્તરી વાક્યમાં કર્તાને મહત્વ આપ્યું ને. કર્તા કોણ છે? તો અહીંયા ઘડી મેં, આપણે પોતે જ છે, એટલે મેં ચોપડામાં જોયું. આ રીતે આપણે જવાબ લખીને આપણે પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. ચલો 46 નંબરનો અહીંયા પ્રશ્ન જોઈએ. સૂચના આપણને આપી છે 46 નંબરમાં કે નીચેના તર્પના શબ્દનું શિષ્ટ રૂપ તમારે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. એમાં તમને 1 ગુણ મળવાપાત્ર થશે. બરાબર, નીચેના તર્પના શબ્દનું શિષ્ટ ભાષામાં તમે રૂપ લખો, 1 ગુણ તમને મળવાપાત્ર થશે એનો. બરાબર, શબ્દ અહીંયા આપ્યો છે કેની ને લોપ ચિહ્ન છે કેની. બરાબર, એટલે કેની શબ્દ જે છે એનો તર્પદા શબ્દનો અર્થ થશે કોઈની. બરાબર, અહીંયા ગાડી લોપ ચિહ્નનો ઉપયોગ થયો છે કેની એટલે કે કોઈની. 47 નંબરનો શબ્દ છે, સૂચના છે કે ભાઈ નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવવાનો છે, 1 ગુણ મળવાપાત્ર થશે. જો વિશેષણ શોધવાનો અને પછી તેનો પ્રકાર જણાવવાનો. એટલે આપણે અહીંયા જે વાક્ય આપ્યું છે આ વાક્યમાંથી આપણે વિશેષણ શોધવાનું અને ત્યાર પછીનો પ્રકાર જણાવો. જો આપણે માત્ર વિશેષણ દર્શાવીશું તો આપણને 0.5 ગુણ મળશે અને એનો પ્રકાર દર્શાવશું નહીં તો પણ આપણને 0.5 ગુણ મળશે. એટલે આપણે બંને વસ્તુ કામ કરવાનું, વિશેષણ પણ દર્શાવવાનું અને એની સાથેનો પ્રકાર પણ આપણે દર્શાવવાનો છે. ઓકે, તો આપણે જોઈએ વાક્ય. પ્રત્યેક સફરે હું નવો બનતો હોઉં છું. બરાબર, પ્રત્યેક સફરે હું નવો બનતો હોઉં છું. આ જે વાક્ય છે આ વાક્યની અંદર પ્રત્યેક છે
એ માત્રા સૂચક આપણને વિશેષણ રહેલું જોવા મળશે. પ્રત્યેક એટલે શું? માત્રા સૂચક વિશેષણ રહેલું જોવા મળે. ચલો 48 નંબરનો પ્રશ્ન છે. સૂચના આપણને આપી છે કે નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવવાનો છે. એક ગુણ છે. અહીંયા આગળ વિશેષણ છે, અહીંયા આગળ ક્રિયા વિશેષણ શોધવાનું અને અહીં પણ એનો પ્રકાર જ દર્શાવવાનો છે. જો આપણે માત્ર ક્રિયા વિશેષણ દર્શાવશું તો 0.5 અને એનો પ્રકાર દર્શાવશું, બરાબર, ક્રિયા વિશેષણ અને તેનો પ્રકાર દર્શાવશું તો જ આપણને એક ગુણ મળવા પાત્ર થશે. ઓકે, ચલો હવે આપણે અહીંયા આગળ વાક્ય આપણને આપ્યું છે કે ગામને આરે હોય બહુજન. બરાબર, ગામને આરે હોય બહુજન. તો બહુ, બરાબર, એ બહુ શું છે? પ્રમાણવાચક ક્રિયા વિશેષણ આપણને રહેલું જોવા મળશે. કયું? બહુ એ પ્રમાણવાચક ક્રિયા વિશેષણ આપણને બનતું જોવા મળે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરળતાથી જવાબ દર્શાવીને આપણે પરીક્ષાની અંદર પૂરેપૂરા ગુણ આપણે મેળવી શકીએ છીએ. કોઈ પણ પ્રકારે તમારે ચિંતા કરવાની ક્યાંય કોઈ જરૂર રહેતી નથી. આપોઆપ તમારો સ્કોર વ્યાકરણ વિભાગમાં જેટલા માર્ક્સ તમારા વધારે એટલા તમારો જે સ્કોર છે તેને તમે હાઈ લેવલ ઉપર લઈ જઈ શકો છો. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. એ પહેલા વિદ્યાર્થી મિત્રો 2026ના વર્ષનું ધોરણ 10નું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે ને, એ ગાલા અસાઇનમેન્ટ બુકના તમામ વિષયના સોલ્યુશનની PDF ફાઇલ જો તમારે મેળવવી હોય ને તો અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી લેજો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબર ઉપર સંપર્ક કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો આ ગાલા અસાઇનમેન્ટના જે સોલ્યુશન છે એની અંદર તમે ગણિત વિષય, વિજ્ઞાન વિષય, અંગ્રેજી વિષય, સામાજિક વિજ્ઞાન વિષય, ગુજરાતી વિષય અને સંસ્કૃત વિષયના જે પ્રશ્નપત્રો છે એ પ્રશ્નપત્રના તમે સોલ્યુશનની PDF ફાઇલ તમે સરળતાથી મેળવી શકો છો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે તમારે કોઈ પણ જગ્યા ઉપર પ્રશ્નો શોધવાની જરૂર નથી. ફટાફટ તમે આ સોલ્યુશનની PDF ફાઇલ મેળવી લેજો અને ઝડપથી તમે તમારી બોર્ડની એક્ઝામની તૈયારીને આખરી ઓપ આપવાનું શરૂઆત કરી દેજો. કારણ કે હવે તમારી પાસે સમય બહુ ઓછો બચ્યો છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો તમારે આ ગાલા અસાઇનમેન્ટ બુક છે ને એના સોલ્યુશન ખરીદી લેવા જોઈએ. તમે તમારા મિત્રોની પર સાથે જાણ કરજો કે જેથી કરીને તેઓ પણ તમારી સાથે આગળ વધી શકે. બરાબર, એટલે ફટાફટ વિદ્યાર્થી મિત્રો આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તેના સોલ્યુશનની PDF ફાઇલ મેળવી લો અને તમારી તૈયારીને આગળ વધારી દો. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે. 49 નંબરનો પ્રશ્ન છે કે ભાઈ ચાંદલિયો શબ્દના ધ્વનિ ઘટકો તમારે છૂટા પાડવાના છે, એટલે કે સ્વર અને વ્યંજન તમારે છૂટા પાડવાના છે, જેના તમને કુલ 1 ગુણ મળવા પાત્ર થશે. હવે ધ્વનિ ઘટકો જ્યારે છૂટા પાડવાના હોય એટલે સ્વર અને વ્યંજનને જ્યારે છૂટા પાડવાના હોય ત્યાં તમારે કંઈ જ કરવાનું, બિલકુલ સહેલામાં સહેલું છે, કોઈ મુશ્કેલી ભરેલું નથી. બરાબર, તો અહીંયા ગાડી જુઓ. સૌથી પહેલા જ્યારે આપણે ધ્વનિ ઘટકો છૂટા પાડવાના ત્યાં આપણે શબ્દો જે આપેલો છે તેમાં જુઓ કે ભાઈ ચાંદલિયો, તો ચાંદલિયોમાં ચા અને એના માટે અનુસ્વાર, તો આપણે શું કહું? ચાંદલિયો છે તો હલંત ચ વત્તા આ, બરાબર, વત્તા હલંત દ વત્તા અ વત્તા હસ્વ લી છે તો હલંત લ વત્તા હસ્વ ઈ વત્તા હલંત ય વત્તા ઓ. બરાબર, આ રીતે આપણે ધ્વનિ ઘટકો છૂટા પાડી શકીએ છીએ. જો ચાંદલીમાં હલંત ચ વત્તા આ, બરાબર, અનુસ્વાર વત્તા ન, બરાબર, આ ચાંદલ્યો તો આની અહીંયા ગાડી ન, હલંત ન વત્તા દ તો હલંત ડ વત્તા અ વત્તા હલંત લ વત્તા હસ્વનો હસ્વ ઈ વત્તા હલંત ય વત્તા ઓ. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે ચાંદલિયો શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડીને જવાબ લખી શકો છો. ઓકે, ચલો આપણે 50 નંબરનો અહીંયા સૂચના જોઈએ. તો નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરવાનું છે, જેના તમને 1 ગુણ મળવા પાત્ર થશે. ઓકે, ચલો આપણે વાક્ય આપેલું છે કે ભાઈ પ્રેરક વાક્યમાં રૂપાંતર કરવાનું છે. તો જુઓ, હું ના નથી પાડી શકતો. હું ના નથી પાડી શકતો. તો આ જે વાક્ય છે એના આપણે પ્રેરક વાક્યમાં પરિવર્તન કરીએ તો બરાબર, તો મારાથી ના નથી પાડી શકાતી, મારાથી ના નથી પાડી શકાતી. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ લખીને 1 ગુણ સીધો મેળવી શકીએ છીએ. ઓકે, ચલો આપણે આગળ જોઈએ 51 નંબર. બરાબર, 51 નંબરનો પ્રશ્ન જેમાં સૂચના આપી છે કે ભાઈ નીચેની પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો. શું? નીચે આપેલી
પંક્તિમાં છંદ ઓળખાવવાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો હવે અહીંયા પંક્તિ આપેલી છે કે અંતરની એરર પર કોની પડે હથોડી ચેતનરૂપ. અંતરની એરર પર કોની પડે હથોડી ચેતનરૂપ. બરાબર, આ જે પંક્તિ છે એ પંક્તિના તમારે શું કરવાનો છે, છંદ ઓળખાવવાનો છે. બરાબર, આ છંદ તમે ઓળખાવશો એટલે તમને 1 ગુણ મળવા પાત્ર થાય. બરાબર છે, તો આપણે જવાબ અહીંયા આગળ લખી શકીએ. બરાબર, કે ભાઈ અંતરની એરર પર કોની પડે હથોડી ચેતનરૂપ, તો એ સવૈયા છંદનું ઉદાહરણ આપણને રહેલું જોવા મળશે. કયો છંદ? સવૈયા છંદનું ઉદાહરણ રહેલું જોવા મળશે. ઓકે, ચલો આપણે 52 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો. સૂચના છે અહીંયા ડાયરેક્ટ પંક્તિ આપી છે કે ભાઈ ખૂંચી તીણી એ સજલ ડગમાં કાચ કેડી કણિકા, ઉપાડેલા ડગ ઉપર સા લો કેરા મણિકા. બરાબર, આ જે પંક્તિ છે આ પંક્તિમાંના છંદની અક્ષર સંખ્યા જણાવી એના ગણ અને બંધારણ લખવાના છે. જો સૂચના શું છે, છંદની અક્ષરની સંખ્યા જણાવવાની છે, એની સાથેનું ગણ અને બંધારણ પણ લખવાનું છે, જેના આપણને 1 ગુણ મળવા પાત્ર થશે. બરાબર છે, જો તમે અહીંયા આગળ માત્ર અક્ષરની સંખ્યા જણાવો તો 0.5, માત્ર ગણ જણાવો તો 0.5, બંધારણ જણાવો તો 0.5. જો આખો પૂરેપૂરો જવાબ લખેલો હશે તો જ વિદ્યાર્થી મિત્રો તમને 1 ગુણ મળવા પાત્ર થશે, અન્યથા તમને 1 પણ ગુણ મળવા પાત્ર થવાનો નથી. ઓકે, ચલો તો આપણે આ જે પંક્તિ છે એ પંક્તિ આપણે મંડાક્રાંતા છંદની આપણને રહેલી જોવા મળશે. કયા છંદ છે ભાઈ? આ પંક્તિ એ મંડાક્રાંતા છંદની આ સૌથી પહેલા તો પંક્તિ આપણને રહેલી જોવા મળશે. બરાબર, ચલો હવે આ છંદ છે એ છંદના અક્ષરની સંખ્યા કેટલી? બરાબર, તો ભાઈ એ છંદની સંખ્યા આપણે જોઈએ અહીંયા આગળ જે મંડાક્રાંતા છંદ છે, બરાબર, એનો ગણ અને બંધારણ પણ આપણે લખવાનું છે. બરાબર, તો અહીંયા આગળ આપણે એ લખી શકીએ છીએ. બરાબર, મંડાક્રાંતા છંદ છે અને એનો આપણે જવાબ આ રીતે આપણે લખી શકીએ અને પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના નવા અપડેટ મેળવવા જો તમે માંગો છો અથવા તો તમે ધોરણ 10 ના નવા અપડેટ મેળવવા માંગો છો ને, તો ફટાફટ અત્યારે જ અમારા ધોરણ 10 ના વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. કોર્સને લગતી વધુ માહિતી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો અત્યારે જ સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબરનો તમે સંપર્ક કરીને તમે વધુમાં વધુ માહિતી મેળવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય ગુજરાતી જેનું પ્રશ્નપત્ર નંબર 4 જેનો વિભાગ સી નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે મેળવી ચૂક્યા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી પાછા મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી હું તમારી રજા લઉં છું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.